ઉત્તર ગુજરાત હોય, કચ્છ જિલ્લો હોય કે પછી ઉત્તર સૌરાષ્ટ્ર હોય, ત્યાં વરસાદી માહોલ જોઈએ એવો નથી, પણ આવનારા 100 કલાક ભારે છે અને ક્યાંક ઓછા વત્તા અંશે તો ક્યાંક ભારે વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે। વધુ આપણે વરસાદની કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને જુલાઈની શરૂઆત એક રીતે જબરદસ્ત દેખાઈ રહી છે। જોરદાર जुलाई મહિનાની શરૂઆત દેખાઈ રહી છે, કારણ કે જે હવામાન વિભાગે કહ્યું કે આવનારા 4 થી 5 દિવસ એટલે આપ જુઓ તો 100 કલાક સુધી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। 100 કલાક ભારે રહેશે અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં, ખાસ તો જે તટીય જિલ્લા છે, જે દરિયાને અડીને આવેલા જિલ્લા છે, ત્યાં જોરદાર અત્યારે વરસાદ અનેકો જગ્યા પર થઈ રહ્યો છે। એટલે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું કહેવામાં આવ્યું છે, એટલે બની શકે કોઈ એક જગ્યા પર વાદળો ફાટે અને તેના કારણે એ આખો વિસ્તારમાં જે છે તે વરસાદી ગર્જના થઈ શકે છે। આ ઓવરઓલ વિગતો મેં આપને આપી અને હવે આગળ વાત કરીએ જે વરસાદી સિસ્ટમ બની છે।